પ્રજાસત્તાક દિવસ હોય કે ગણતંત્ર દિવસ, પરંતુ મઢડા ગામમાં આવેલું ભારત માતા મંદિર અતિશય દયનીય હાલતમાં. ભાવનગરના સિહોરના મઢડા ગામે આવેલ છે ભારત માતાનું મંદિર કે જે ગાંધીજીએ સ્થાપિત કર્યું હતું, પરંતુ હાલની જો વાત કરીએ તો ભારત માતાના મંદિરની સ્થિતિ ખંડેર હાલતમાં છે. પ્રજાસત્તાક દિવસ હોય કે પછી ગણતંત્ર દિવસ, પરંતુ ભારત માતાના મંદિરની દયનીય હાલત બની ગઈ છે. સ્થાનિકોનું માનવું છે કે આ મંદિરની જીર્ણોદ્ધાર થાય તેવી લોકો માંગ ઉઠી છે. 2 એપ્રિલ 1925માં મહાત્મા ગાંધીએ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે પગપાળા ચાલી ભારત માતાના મંદિરની સ્થાપના કરી હતી. મંદિરની ખૂબ જ દયનીય સ્થિતિ છે. મંદિરની અંદર આવવું હોય તો પણ જોખમ જેવું છે, કારણ કે ખડ અને જીવજંતુનો ત્રાસ છે. આ મંદિરની સફાઈ ક્યારેય થતી નથી. કેનું મંદિર છે? અહીંયા ભારત માતાનું મંદિર છે. ગુજરાતભરની અંદર સૌપ્રથમ બનેલું આ મંદિર છે. લોકમાન્ય તિલક અને ગાંધીજી બાપુના હસ્તક બનેલું આ મંદિર છે. અહીંયા મંદિરની અંદર મૂર્તિ અખંડ ભારત માતાની મૂર્તિ છે. અને જ્યારે દેશને આઝાદી નહોતી મળી ત્યારે સ્વતંત્ર વીરો અહીંયા નીચે બેસી અને સ્વતંત્રતા કઈ રીતે મેળવી તેની ચળવળ ચલાવતા. તકલીફ કેવી હતી? 2 એપ્રિલ 1925ના રોજ મહાત્મા ગાંધી અને લોકમાન્ય તિલકે મંદિર બનાવેલું છે. અત્યારે આ મંદિર હાવ બંધ હાલતમાં છે. અહીંયા તાળા દઈ દેવામાં આવ્યા છે. ગ્રામજનો કે બહારથી કોઈ આવ્યા હોય તો તેઓને માનતાઓ બહારથી પૂરી કરવી પડે છે. અંદર માતાજીની મૂર્તિના દર્શન પણ થતા નથી. આપણે આવવું હોય તો પણ વંડી ઠેકીને આવવું પડે છે. ત્યારે બહેનોને તો બહારથી જ દર્શન કરવા પડે છે. કોઈ કાર્યક્રમો થાય છે અહીંયા 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી એક પણ કાર્યક્રમ કરવામાં આવતો નથી. અને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના કાર્યક્રમો રાજ્ય કક્ષાના અહીંયા થાય એવી મઢડા ગ્રામ સહિત ગુજરાતભરના લોકોની માગ ઉઠવા પામી છે. રાજકીય આગેવાનોને અનેક વખત રજૂઆત કરવા છતાં એક પણ રાજકીય નેતાઓ અહીંયા આવ્યા નથી અને આ મંદિરના દ્વાર કઈ રીતે ખુલે એની ચર્ચા ક્યારેય કરી નથી. લગભગ ભારતની અંદર આપણે 2 થી 3 મંદિર આવેલા છે. એમાં સર્વશ્રેષ્ઠ મંદિર મઢડા ગામે આવેલ છે. ભારત માતાનું મંદિરની અંદર મૂર્તિ 5.5 ફૂટની હાઈટ ધરાવતી અખંડ મૂર્તિ છે. હવે એને અંદર તાળા મારેલા છે અને કોઈ બી ના દર્શન કરવા હોય તો દર્શન કરી શકતા નથી. અને અમે જો આવી છીએ તો દિવાલ ટપી અને દર્શન કરવા આવી છીએ. અહીંયા સ્થિતિમાં તો એવું છે, ખડ ને ઝાડવા ને એવું બધું છે ને જીવજંતુ છોકરાઓ આવ્યા, નાના બાળકો આવ્યા હોય તો બીક લાગે એવું ખરું. શું માંગ છે? હવે માંગ તો એવું છે કે આના તાળા ખોલી નાખે અને જે કાંઈ એનું થતું હોય સરકારે બેઠક આ તે કરીને અને મંદિર ખુલ્લું કરાવે. અને ગામજનો છે, ભાવનગર જિલ્લાના છે, કોઈ માણસો આવતું હોય દર્શન કરવા તો લાભ મળે.